ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ડિરેક્ટર કાર્તિક પટેલની ફરીથી ધરપકડ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે વધુ એક કેસમાં કરી છે ધરપકડ। PMJAY યોજના કાર્ડ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું હતું, જેમાં કાર્તિક પટેલ અને નિમેશ ડોડિયાની સંડોવણી સામે આવી છે। વિવિધ 8 મુદ્દાઓને લઈને 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે। કોર્ટે 11 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। પોલીસના મતે આરોપીઓએ 1500 થી 2000માં બોગસ PMJAY કાર્ડ બનાવ્યા હતા। આ કેસમાં કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂત સહિત 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। મહત્વનું છે કે કાર્તિક પટેલે અન્ય હોસ્પિટલમાં ડોક્ટરો સાથે કમિશનની લાલચ આપીને 50 થી વધુ વયના દર્દીઓને લાવવા માટે કયા ડોક્ટર્સના સંપર્ક સાધ્યા હતા, વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપમાં PMJAY કાર્ડ બનાવવા મામલે સંડોવણી છે કે કેમ તે અંગે પૂછપરછ થશે। જોકે કાર્તિક પટેલના વકીલ દલીલ કરી હતી કે કાર્તિક પટેલ ડિરેક્ટર પ્રત્યેક સમયે હોસ્પિટલમાં હાજર રહેતા નહોતા, હોસ્પિટલનો બધો વહીવટ એ જ કરે એવું પણ નથી। આ કેસમાં અન્ય આરોપીઓની પણ ધરપકડ થઈ ચૂકી છે। અગાઉ પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસને માહિતી મળી પણ છે અને તપાસ પણ ચાલુ છે। અરવલ્લીથી સમાચાર। જંગલમાં લટકતી હાલતમાં મળી છે લાશ। મોડાસાના દેવરાજ ધામ પાસે જંગલમાં મળી છે લાશ। ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યાનું તારણ છે। ઘટના સ્થળેથી યુવકની બેગ મળી આવતા મૃતક યુવક ઉત્તર પ્રદેશનો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। વીરપુર જલારામ બાપા વિશે સ્વામી જ્ઞાનપ્રકાશ દ્વારા કરેલી ટિપ્પણી મામલે વીરપુરના લોકોએ સજ્જડ બંધ પાળી વિરોધ કર્યો હતો। ત્યારે વીરપુર ગાદીપતિ રઘુરામ બાપા દ્વારા ઉદારતા રાખી વેપારીઓને દુકાનો ખોલી નાખવા નિવેદન કર્યું। તેથી ગાદીપતિના ઉદારતા ભર્યા વલણને લઈ વેપારીઓએ બંધ ન પાડતા પોતપોતાની દુકાનો ખોલી નાખી। જોકે આ મામલે વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન દેવસ્વરૂપ સ્વામીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા માફી માંગતા વિવાદનો અંત આવ્યો હતો। સાથે જ વિવાદિત જ્ઞાનપ્રકાશ સ્વામી અનુકૂળતાએ વીરપુર આવી દર્શન કરશે તેવું અખિલ ગુજરાત રઘુવંશી સમાજ ઉપપ્રમુખ યોગેશ ઉનડકરને ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો। જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય શ્રી રઘુરામ બાપા અને ભરતભાઈ ચાંદ્રાણી દ્વારા સ્વામીશ્રીએ ક્ષમા માગી લીધી છે। એ ઉપરાંત અખિલ ગુજરાત લોહાણા સમાજના ઉપપ્રમુખ યોગેશભાઈ ઉનડકર સાથે વિડીયો કોલના માધ્યમથી વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન દેવ સ્વરૂપ સ્વામીએ જે સ્વામી બોલ્યા છે એ ભૂલ છે એવી ક્ષમા માગી લીધી છે। ગુજરાત